હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું. અને બધાને રિપબ્લિક ડે હેપી. તો જો આ છોકરો સ્કૂલે જઈને આવી ગયો છે, ક્રિસુ અમારો. ઓહ, કુર્તા બુર્તા પહેરીને ગયો હતો બેટા. શું વાત છે? શું લાયો? ઓહ, આવું બધું આપ્યું. જો નાસ્તો આપ્યો છે છોકરાને, ચોકલેટો આપી છે. મજા આવી ગઈ ને આજે તો? અરે કંઈક તો બોલ. હાય એમ તો કે અલ્લા આપણા ફેમિલીને હાય કે ગુડ મોર્નિંગ બોલ. હાય ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. આજે આવા કપડાં પહેર રાખજે આખો દાડો. કે કાઢ નાખીશ? કાઢ નાખીશ? કમ નહીં ગમતા? મસ્ત લાગેલા એકદમ ચંપક ચાચા જેવો. ચંપકલાલ જંતીલાલ ગડા જેવો. મિત્રો આવો લાગે છે ને તમને? જો ઊભો થાજો. અને આને ડાન્સ બી ચંપક ચાચા જેવો આવડે છે, હે ને? ફ્રેન્ડ વ્લોગમાં બન્યા રહેજો. હજુ મારે નાહવાનું બાકી છે. હમણાં જો કચરા પોતું કર્યું, ઘર ચમકી ગયું છે. હવે આપણે જ ચમકવાનું બાકી છે ફ્રેન્ડ. તો બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે નાહવા ધોવાનું બાકી છે. અને જો અમારા ચણા મસ્ત ગ્રો થઈ ગયા. જોઈ લો અમારા ચણા ટામેટા બધું ગ્રો થઈ ગયું છે સરસ. એટલે ઉગી જશે થોડાક દાડામાં તો ચણાના પોપટા આવી જશે. એટલે આવી જજો ફ્રેન્ડ ખાવા. જુઓ કેવા સરસ ઉગાડ્યા છે અમે. ભાવની કઈ ગતિ રહી તો ફ્રેન્ડ. ઓ ભટુરી, અબે સર્વિસ થઈ જાય. બને કર અને સર્વિસ કર નાખને. જો આ જો અમાર ચંપક ચાચા. તો ફ્રેન્ડ બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ, તો આપણે નાહી ધોઈ લીધું છે ને હવે દુકાનમાં જઈએ છીએ ફ્રેન્ડ. તો ચાલુ રહેજો બ્લોગમાં. શું કરો છો ગદર? આ કોની અમારી તું પહેરો? અમાર ગદર પૈસું. ગદરનું નામ ગદર પિક્ચરથી પડ્યું હતું. આ પહેલાં ગદર જેવી બોડી હતી, તો હવે ઉંમર થઈ ગઈ એટલે એવા થઈ ગયા છે ફ્રેન્ડ. તો બ્લોગમાં બન્યા રહેજો. અમારી દુકાન છે અને હવે આપણે અહીંયા આગળ કામ ધંધો કરશું. પછી મળીએ તમને બ્લોગમાં પાછા. તો ફ્રેન્ડ હવે રોટલી શેકીને ઘરે ખાવા જઈએ આપણે, કેમ કે ટાઈમ થઈ ગયો છે ખાવાનો. તો બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા આગળ રોટલી શેકાય છે. આ અમારો રોડ છે, આ અમારી પાસે દુકાન છે. આ મધીબા હસે છે. હેલો ફ્રેન્ડ્સ, તો ચલો જમવા માટે. અને જમવામાં જો લસણ, આમાં મેં મરચું વાટ્યું લીલું, દાળ છે, દહીં. ચાલો ફ્રેન્ડ જમી લઈએ પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જો મસ્ત મજાનું જમીને સૂઈને ઉઠી ગયા છે. મસ્ત મજાનું વધારે જમી દીધું ફ્રેન્ડ, એટલા માટે ઊંઘી લીધું છે. ને અત્યારે વાગી ગયા છે 5, એટલે હું 5 વાગે ઉઠી ગયા છે. તો ફ્રેન્ડ 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે પાછો, કેમ કે બપોર પછી જમ્યા પછી સૂઈ ગઈ હતી હું. અને પેલું દવા લેવાની હતી ને, તો પછી દવા લઈને ઊંઘ બહુ આવી ગઈ, એટલા માટે તો બ્લોગ પછી નહીં બન્યો. અને અત્યારે ચાલુ કરીએ છીએ બ્લોગ. એક મસ્ત મજાની હસવાની વાત કહું તમને. મારો જે દેબુ છે ને આર્યન, એની વાત. આ જે એરબડ્સ છે ને, એરબડ્સ તો મને આપીને ગયો, એ ખેતરમાં આવી ગયો. તો મને શું કહે, પર મમ્મી ના હાલતી, એમ કે મમ્મી ના હાલતી. મેં કીધું લા કેમ? તો કે લસણ સમજી લેશે એમ. તો ફ્રેન્ડ ચા પી લઈએ. હજુ મેં મોં પણ નહીં ધોઈ લઈએ, પછી મળું તમને. તો જો ફ્રેન્ડ અહીંયા આગળ મારા પપ્પા ડાઈ મારે છે, કેમ કે અમારે રવિવારે લગ્નમાં જવાનું છે. હું અહીંયા આગળ બ્લાઉઝ સીવવા બેસી ગઈ છું, કેમ કે 4 વાગ્યા પછી હું આ કામ કરતી હોય. અને તો ફ્રેન્ડ આપણે મસ્ત વટાણા શેકીએ ચૂલામાં. જુઓ તમે, મને વટાણા શેકેલા બહુ ભાવે છે, એટલે મસ્ત ચૂલામાં વટાણા શેકીએ આપણે. કોને કોને શેકેલા વટાણા ભાવે છે? જુઓ સરસ લાગે શેકેલા વટાણા. તો લારા જોયા તો મન થઈ ગયું કે ચલો વટાણા શેકીને ખાઈએ ફ્રેન્ડ. તો તમને ભાવે છે વટાણા શેકેલા? ભાવતા હોય તો કમેન્ટ કરજો. મને તો ચણા શેકેલા બહુ ભાવે, બટાકાની ભાવે, શક્કરિયા ભાવે, એવું બધું ભાવે. જમી લીધું બધાએ?
અને રાતના વાગી ગયા છે 8:30 અને હું જમીને પછી લારા જોયા તો થોડુંક તાપમાન મનથી પછી એવું થાય લાઈક કંઈક ખાઈએ શેકીને, તો વટાણા હતા તો બેસી ગઈ છું વટાણા શેકવા માટે. જો શેકાય છે. તો ફ્રેન્ડ આપણે વ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ. બધાને ગુડ નાઇટ અને મળીએ સવારે નવા વ્લોગ સાથે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો ફ્રેન્ડ. બાય બાય.